દેશમાં આસ્થા અને એકતાનો સંદેશ આપતી સનાતન હિન્દુ એકતા પદયાત્રામાં હવે બોલિવૂડના જાણીતા ચહેરાઓ પણ સામેલ થયા છે. તાજેતરમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, રાજપાલ યાદવ અને પ્રોડ્યુસર એકતા કપૂર આ યાત્રામાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સાથે નજર આવ્યા હતા. આ પદયાત્રાનું માર્ગદર્શન આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કરી રહ્યા છે અને આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ શાસ્ત્રીજી સાથે મુલાકાત કરી અને બિલકુલ જમીન પર બેસીને તેમની સાથે વાતચીત કરતી પણ જોવા મળી. અભિનેતા રાજપાલ યાદવ પણ તેમની સાથે બેઠા હતા. પદયાત્રામાં સામેલ થવા પર શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે અમે સનાતનીઓ હંમેશા ધર્મના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ ધર્મ માટે ચાલવું પણ એટલું જ જરૂરી છે. તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ધર્મ અને એકતા માટે સાથે ચાલે. શિલ્પાએ સંસ્કૃતનો શ્લોક ધર્મો રક્ષતિ રક્ષિતે પણ દોહરાવ્યો હતો, જેનો અર્થ છે જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેમની રક્ષા કરે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના નેતૃત્વમાં આ પદયાત્રા ધાર્મિક ભક્તિની સાથે સાથે આધુનિક ભારતમાં હિન્દુ ઓળખ અને મૂલ્યોને મજબૂત કરવાની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. યોગ અને ધ્યાનનો પ્રચાર કરનાર શિલ્પા શેટ્ટીના આ પગલાંની સોશિયલ મીડિયા પર પણ હાલ ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.